આવેલ છે. તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ કરેલ છે. ડિસ્કનેક્શન આ શબ્દ વાપરવામાં આવે છે. આમ તો વીજળીના અધિકારીઓ કે જાય તો બિલ ભરી દે તો ડિસ્કનેક્શન નથી કરતા. આજે એવી રીતના રહેશે કે કેવી રીતના કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલ બાકી છે એમને ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની સૂચના થઈ આવેલ છે. તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આપણી કેટલી ટીમો આ સબ ડિવિઝન આ 2માંથી વર્તુળમાંથી રહી છે? શું વાત છે? અમારા જે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે એમાં લગભગ દરેક પેટા વિભાગ કચેરીઓમાં 10-10 ટીમનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ સ્પોટ ઉપર પૈસા કે સ્વીકારવામાં આવશે કે નહીં, કે શું કહેશો? આજે કનેક્શન કાપવા જાય અહીંયા કોઈ બિલ ભરી દે તો ચાલે કે નહીં? સ્થળ ઉપર સ્વીકારવામાં નહીં આવે. આજે ઓફિસ ની જે કેશબારી છે એમાં રિકનેક્શન ચાર્જ સાથે જ કરવામાં આવશે, ફૂલ પેમેન્ટ સાથે.